ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અત્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે મુકુલ વાસનિક આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે। આજે સવારે 10:55 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે। રાજીવ ગાંધી ભવન ખાતે સવારે 11:30 કલાકે એક મહત્વપૂર્ણ બેઠક પણ છે। ચૂંટણીલક્ષી કમિટીના ચેરમેન અને સાથે જ વાઇસ ચેરમેન સહિત કન્વીનર સાથે આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે। મુકુલ વાસનિક બપોર બાદ વિવિધ કમિટીઓ સાથે અલગ અલગ બેઠક પણ કરવાના છે। 15 માર્ચે ગીર સોમનાથમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે, આ વખતે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં છે ચૂંટણીઓને લઈને। બિલકુલ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી છે મુકુલ વાસનિક 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, જેમાં 14 માર્ચે તેઓ સવારે અમદાવાદ એટલે કે આજે સવારે 11 વાગ્યા આસપાસ તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સવારે 11:30 વાગે રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજશે, જેમાં ચૂંટણી લક્ષી કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે તેઓ બેઠક છે તે યોજશે। બપોર બાદ વિવિધ કમિટીઓ સાથે તેઓ અલગ અલગ બેઠક છે તે પણ યોજવાના છે। 15 માર્ચે સવારે 11 વાગે વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન છે તે કરશે અને ત્યારબાદ 15 માર્ચે સાંજે તેઓ રાજકોટથી દિલ્હી માટે પ્રસ્થાન કરશે। આ મહત્વનું છે કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ કમિટીઓનું ગઠન છે તે કરવામાં આવ્યું છે, ત્યારે આ કમિટીના જે અલગ અલગ હોદ્દેદારો છે તેમની સાથે મુકુલ વાસનિક છે તે બેઠક કરવાના છે। જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો અલગ અલગ બેઠકોનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે।